સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે। સ્ટુડિયોથી આપણી સાથે જોડાયા છે ઓમ પ્રકાશ જાટજી, અમદાવાદ ગ્રામ્ય એસપી છે। સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે જોડાયા છે ડોક્ટર કરણરાજ વાઘેલા, એડિશનલ સીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ। વાઘેલા સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે જગદીશ બાંગરવા જોડાયા છે, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ। જગદીશ સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે અભિષેક ગુપ્તાજી, ડીસીપી વડોદરા જોડાયા છે। ગુપ્તા સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ આપની પાસે જ આવવા માંગીશ ઓમ પ્રકાશજી કે આ જે આખું ઓપરેશન થયું છે એનો મૂળ ઉદ્દેશ્ય બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢવા તો છે, પણ આપણી આંતરિક સુરક્ષા સાથે પણ જોડાયેલો મુદ્દો છે। કેટલું મહત્વનું છે આ ઓપરેશન ડેલ્ટા હન્ટ, અને આ ડેલ્ટા હન્ટને તમે પણ ડિકોડ કરો કે છે શું ઓપરેશન? આ જે ઓપરેશન ડેલ્ટા હન્ટ જે છે એ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનો 1-2 દિવસ પહેલાં સ્ટાર્ટ કરેલો ઇનિશિયેટિવ છે, પણ આ ખરેખર 2 દિવસ પહેલાં નહીં સ્ટાર્ટ થયેલો છે। ઘણી બધી 4-5 મહિનાની એ મહેનત છે, અને આ એક સ્પેસિફિક હ્યુમન ઇન્ટેલિજન્સ બેઝડ એક ઓપરેશન હતો, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સની પણ ખૂબ જ મદદ લેવામાં આવી હતી। ઓર એને આધારે જુદી જુદી ટીમો જે પોલીસ સ્ટેશન લેવલ ઉપર આખા સ્ટેટમાં બનાવવામાં આવી હતી, ઓર એને આધારે સ્પેસિફિક ઇન્ટેલિજન્સને આધારિત ઘણા બધા લોકોની ચકાસણી કરવામાં આવી હતી। ખરેખર અત્યાર સુધી લગભગ 2000થી વધારે લોકોની ચકાસણી આખા ગુજરાતમાં થઈ ગઈ છે, ઓર જે રીતે આપ કીધો કે લગભગ 350થી વધારે લોકો અત્યારે બાંગ્લાદેશી આઈડેન્ટિફાઈ થયા છે। તો એનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સ્પેસિફિક ઇન્ટેલિજન્સ, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંને ધ્યાને લઈને આ જે સ્ટ્રાઇક કરવાની હતી, અને એક સાથે આખા સ્ટેટમાં સ્ટ્રાઇક કરવાની હતી, જેને કારણે કોઈ એનાથી છટકી ના જાય, કોઈ એનાથી બસ યા ટ્રેન પકડીને ભાગી ના જાય, એને માટે આ એક સાથે સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ઓર એની ગુપ્તતા બહુ વ્યવસ્થિત રીતે જાળવવામાં આવી હતી। ઓર હવે આ જે આપ કીધો કે એનો ઉદ્દેશ્ય શું હતો, તો એની હું આપને જે ઇન્ટેન્સિટી કહું, જે આ પ્રોબ્લેમ કેવી વિશાળ છે કે જે પણ અત્યાર સુધીના એટીએસ તરફથી ઘણા બધા કેસો કરવામાં આવેલા છે, જેમાં AQISના છેલ્લા 2-3 વર્ષમાં અલ કાયદા અને ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એના ઘણા બધા મોડ્યુલ પકડવામાં આવે છે। એ મોડ્યુલમાં પણ જે બાંગ્લાદેશી લોકોનો જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે એનો હાથ હોવાનો જે સામે આવ્યો હતો। એની ફંડિંગ કરતા હતા, અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર જે એની આઈડિયોલોજી સ્પ્રેડ કરતા હતા। તો એ રીતે તમે સમજી શકો કે જો આ ટેરરનો એક મેજર એક સોર્સ થઈ શકે જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે। એને સાથે સાથે એ જે લોકો છે ઇલીગલ ઇમિગ્રન્ટ, એ બધા અહીંયા ઘણી બધી સેન્સિટિવ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હોય, ઘણા બધા લોકોને ઘરોમાં કામ કરતા હોય, તો એ જે એને પાસે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન અહીંયાથી ગેધર કરીને ટેરર ઓર્ગેનાઇઝેશન આપી શકે છે। તો ઇન્ટરનલ સિક્યોરિટી માટે ખૂબ જ મોટી પડકાર છે જે તમામ ઇલીગલ ઇમિગ્રન્ટ જે છે। તો આ તમામ વસ્તુ ધ્યાને લઈને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા આ એક મેજર એક સાથે આખા સ્ટેટમાં એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો હતો, ઓર એને આધારે અત્યારે ઘણી બધી ટીમો, લગભગ 500થી વધારે ટીમો આખા સ્ટેટમાં અત્યારે જુદી જુદી જગ્યાની શોધખોળમાં લાગેલી છે। જી જી, આપણી સાથે ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ પણ જોડાયેલા છે, એમની સાથે પણ જઈએ। સાહેબ, આ આખો જે કિસ્સો છે એમાં ખ્યાલ છે કે ઘણા વર્ષોથી આવા ઘૂસણખોરો ઘૂસતા આવે છે। આપણે આ ઓપરેશન લોન્ચ કર્યું, કેવી સફળતા આપને મળી? સાથે સાથે સુરતમાં જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, હું માનું છું કે ત્યાં પણ ઘણા બધા આવા બાંગ્લાદેશીઓ એક કામગીરી કરતા હશે, કેટલા લોકો એમાં સંડોવાયેલા છે, શું પ્રાપ્ત કર્યું આપણે ઓપરેશનથી? માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા સમયથી આખું ઓપરેશન બાબતે તૈયારીઓ કરવામાં આવી હતી, અને છેલ્લા 3 દિવસથી 72 કલાકથી આ મેગા ડ્રાઈવ બાબતે સતત માર્ગદર્શન સખત મિટિંગ થઈ રહી હતી, અને જેના આધારે ગઈકાલે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 500થી વધુ ટીમો અલગ અલગ જગ્યાઓ ઉપર ત્રાટકી હતી, અને સુરતમાં પણ એક સાથે 60 જેટલી ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, SOG અને લોકલ પોલીસ 60 જેટલી ટીમો, ખાસ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સ, સુરત શહેરના ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જે ગુજરાત રાજ્યના જે 6000થી વધુ નંબરોનું જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું, એવી જ રીતે 1000થી વધુ નંબરો ઉપર સુરત શહેરમાં વોચ રાખવામાં આવ્યું, તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે ગઈકાલે રાત્રે સુરત શહેર પોલીસની 60 જેટલી ટીમો સમગ્ર સુરત શહેરમાં ત્રાટકી હતી, અને જેના આધારે ટોટલ 260થી વધુ લોકોને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા। અને જ્યારે આપની સાથે હું વાત કરી રહ્યો છું ત્યારે અત્યાર સુધીમાં 97 જેટલા લોકો બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, અને એમને ઓફિશિયલી ડિટેઇન કરવામાં આવ્યા છે।
અને આપે જે રીતે વાત કરી એ પ્રમાણે સુરત સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં સમગ્ર દેશના અલગ અલગ 28 રાજ્યોના 45 લાખથી વધુ લોકો અહીંયા કામ કરી રહ્યા છે અને ખૂબ મોટો પડકાર છે આવા લોકો જે બાંગ્લાદેશથી ભાગીને વેસ્ટ બંગાળ મારફતે અલગ અલગ ખોટા આધાર કાર્ડને અલગ અલગ ડેટા મેળવીને ત્યાંથી અહીંયા આવીને જે મજૂરીને વસવાટ કરી રહ્યા છે અને એ પડકાર છે જે એ ગૃહમંત્રી અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે ઝીલી લીધો છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં એક 10 કલાકના ટૂંકા ગાળામાં એક જ રાત્રિની અંદર 362 લોકો પકડવામાં આવે છે અને જેમાંથી સુરત શહેર પોલીસે 97 જેટલા લોકોને પકડી પાડ્યા છે. જી બાંગરા સાહેબ, આપની પાસેથી સમજવું છે કે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ત્યાં કેવી આપે કાર્યવાહી કરી, કયા એવા પોકેટ્સ હતા જ્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા અને સૌથી મહત્વનું કે આ લોકોને આઈડેન્ટિફાય કેવી રીતે કરે એ પણ મોટો પડકાર છે. જી, માનનીય ડેપ્યુટી સીએમ સરની અધ્યક્ષતામાં અને ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ગુજરાત રાજ્યમાં વસાવટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ એક ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવામાં આવેલ હતો. એમાં અમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે અને ટેકનિકલ એનાલિસિસ આધારે 450 કરતાં વધારે નંબર અને સસ્પિશિયસ માણસોના ડેટા મળ્યા હતા. એ ડેટાને વેરીફાઈ કરવા માટે અને એ માણસોની તપાસ કરવા માટે અમે ગઈ રાત્રે મધ્યરાત્રિથી એક ઓપરેશન લોન્ચ કર્યો હતો. એમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, સાયબર ક્રાઇમની 13 કરતાં વધારે ટીમો અને લોકલ પોલીસ સ્ટેશનની 12 કરતાં વધારે ટીમો, આમ 25 કરતાં વધારે ટીમો મળીને અમે વહેલી સવાર સુધી એક ઓપરેશન ચલાવ્યો હતો. એમાં 450 કરતાં વધારે માણસો જે શંકાસ્પદ હતા એમને વેરીફાઈ કરવામાં આવેલ હતા અને 31 જેવા જે સસ્પિશિયસ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો છે એ અમે ડિટેન કર્યા છે. એની વધારે પૂછપરછ ચાલુ છે અને એમાં 31 પૈકી 5 જે છે એ વેરીફાઈ થયા છે કે એ બાંગ્લાદેશી નાગરિકો છે અને એને ડિપોર્ટ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અને એમને આઈડેન્ટિફાઈ કેવી રીતે કર્યા આ બાબતે વાત કરવામાં આવે તો એમનો જે મોબાઈલ ફોન છે એમની આધારે અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન મળી હતી કે એ જે માણસો છે એ બાંગ્લાદેશના નાગરિકો સાથે વિવિધ એપ્લિકેશન જેસે વોટ્સએપ, ઈમો અથવા ફેસ ટાઈમ, ટેલિગ્રામ અને આ સિવાય નોર્મલ કોલ્સ, SMS મારફતે કનેક્ટેડ છે. એના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પણ બાંગ્લાદેશના જે બેંક એકાઉન્ટ છે એમની સાથે છે. તો એ આધારે જે રીતે એસપી અમદાવાદ ગ્રામ્ય સ્તરે જણાવ્યું કે છેલ્લા 4-5 મહિનાથી એ હોમવર્ક ચાલતું હતું. તો એમાં જે અમને ફાઇનલી જે ડેટા મળ્યો એ અમે વેરીફાઈ કર્યો અને છેલ્લે આખા ગુજરાતમાં જે ઇન્ટરનલ સિક્યોરિટી માટે પડકારજનક જે ઇલીગલ વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એમને ઝડપી પાડવા માટે સફળ ઓપરેશનને અમે ગઈ રાત્રે અંજામ આપ્યું. બિલકુલ. ગુપ્તા સાહેબ, આપનું શું કહેવું છે? મધ્ય ગુજરાત, વડોદરા સહિતના પોકેટ્સમાં કેવી કાર્યવાહી કરી, કેટલો મોટો આ પડકાર હતો અને સૌથી મહત્વની બાબત કે કેટલાક લોકોને કદાચ ખબર પડી ગઈ છે તો એમણે ભાગવાનો પણ પ્રયત્ન કર્યો છે, તો એ લોકોને પણ કેવી રીતે આપણે કવર કર્યા? જે પ્રમાણે ઓમપ્રકાશ ઝાડ સાહેબ, વાઘેલા સાહેબ અને જગદીશ બાંગરા સાહેબે કહ્યું એ પ્રમાણે ખૂબ જ સારો ઇનિશિયેટિવ હતો અને ખૂબ જ ગુપ્તતા રાખીને એક સાથે સ્ટ્રાઇક કરવાનો જે આ અપ્રોચ હતો એ ખૂબ જ સારું રહ્યું છે. જેના કારણે એક જ સાથે જ્યારે આખા સ્ટેટમાં લોન્ચ કરવામાં આવ્યો તો તેના કારણે એમને ભાગવાનો સમય ન મળે અને જે પ્રમાણે આપણે આગળ જણાવ્યું 6000થી પણ વધારે ડેટા પર એનાલિસિસ કરવામાં આવ્યું. લાસ્ટ યર પણ આપણે આ એક્સરસાઇઝ સમગ્ર સ્ટેટમાં કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે આપણે હ્યુમન ઇન્ટેલિજન્સ પર ફોકસ કર્યો હતો. પરંતુ આ વખતે હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે એક ટેકનિકલ સ્ટ્રોંગ એનાલિસિસ કરીને એક ડેટા પ્રોવાઈડ કરવામાં આવ્યો અને એ ડેટાના આધારે એના જે પણ ટેકનિકલ CDRને જે લોકેશન છે એ ટ્રેસ કરીને જે અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ મોર દેન 10 ટીમ્સ, મતલબ હું બરોડા શહેરની જો વાત કરું તો 50થી પણ વધારે ટીમો કાર્યરત હતી અને એ ટીમોએ અલગ અલગ લોકેશન પર જઈને એક સાથે બધાને ટ્રેસ કરવાના ચાલુ કર્યા, જેના કારણે આપણે મેક્સિમમ આઈડેન્ટિફિકેશન કરી શક્યા છીએ. અને મધ્ય ગુજરાતમાં બરોડામાં કુલ 350 જેટલા ડેટા આપણને શેર કરવામાં આવ્યા હતા, જેમાં 200થી પણ વધારે ડેટાને આપણે વેરીફાઈ કરી ચૂક્યા છીએ અને જેટલા મેક્સિમમ શકમંદ હતા તેમને અલગ કરીને તેમની પૂછપરછ અને અલગ આગળની કાર્યવાહી ચાલી રહી છે. અને આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે માત્ર ને માત્ર આંતરિક સુરક્ષાની સાથે સાથે અર્થવ્યવસ્થાને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતા હોય છે. જ્યારે કોઈ પણ ઘૂસણખોર કરીને આપણા દેશમાં આવે છે તો એ આંતરિક સુરક્ષા અને અર્થવ્યવસ્થા બંને વસ્તુ પર બહુ મોટું નુકસાન ઊભું કરતા હોય છે. તેના કારણે આ જે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારું પગલું છે અને લાસ્ટ યર જેટલા બાંગ્લાદેશીને આપણે રિપોર્ટ કર્યા હતા આ વખતે પણ એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેટલા આઈડેન્ટિફાઈ થઈ રહ્યા છે
તેમના ઉપર યોગ્ય આપણે પ્રોસેસ કરી રહ્યા છીએ. બિલકુલ, એમની સાથે ઘણી બધી બદીઓ જોડાયેલી છે. તમને ખબર છે કે જ્યારે આવા લોકો આવે છે ત્યારે એક તો દબાણ એન્ક્રોચમેન્ટ કરતા હોય છે, એ જે એરિયા છે ત્યાં ગંદકી ફેલાવતા હોય છે, અને સાથે સાથે તમામ બદીઓ ડ્રગ્સનો એમાં હેરાફેરી કરવી કે પછી વેશ્યાવૃત્તિમાં એમાં જોડાવું, દેહ વેપારમાં જોડાવું, આ તમામ એ બદીઓ એની સાથે જોડાયેલી છે. પણ ઓમપ્રકાશજી, આપની પાસે આવવા માંગે સેકન્ડ રાઉન્ડમાં કે આ લોકો અહીંયા આવ્યા છે, એમને કોઈએ તો મદદ કરીએ છે, કોઈએ એમને રહેઠાણની વ્યવસ્થા કરી આપી, વોટર આઈડી બનાવી આપ્યું, આધાર કાર્ડ બની આપ્યું, કોઈએ નોકરી પણ આપી, તો એ લોકો સામે શું કાર્યવાહી થવાની છે એ પણ આપણી રડારમાં છે. તમામ જે ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશનમાં અમે મૂળ સુધી જઈએ ઓર એને જે લોકો એમને મદદ કરી હોય, જેના એના ફેક આધાર કાર્ડ બનાવવામાં, એના ફેક પાસપોર્ટ બનાવવામાં, યા એને ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં, ઓર યા પછી અહીંયા એને ખબર હોવા છતાં કે જે બાંગ્લાદેશી છે એને જે અહીંયા રોજગાર આપતા હોય એ તમામને વિરુદ્ધ જે પગલાં લેવામાં આવશે. ઓર તમામને વિરુદ્ધ આ ડિટેલમાં અમે ઇન્વેસ્ટિગેશન કરીએ કે આ એની કોઈ ગેંગ છે, એવો કોઈ ઓર્ગેનાઇઝ નેટવર્ક છે જે આ રીતે બાંગ્લાદેશીઓને અંદર લાવતો હોય, તો આ તમામ રીતે એમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. ઓમપ્રકાશજી, આપ તો એટીએસમાં પણ કામગીરી અગાઉ કરી ચૂક્યા છો, તો એમાં આતંકવાદી એંગલ આમાં કઈ રીતનું છે, એ આપણે કેવું પ્રોટેક્શન પૂરું પાડી રહ્યા છે આવા બાંગ્લાદેશીઓને ત્યાંથી હટાવીને? હું 2-3 મુદ્દાઓ આપને ધ્યાનમાં લાવવા માંગુ છું. જે રીતે હું કીધું ઇન્ડિયન મુજાહિદીનના જે બ્લાસ્ટ થયા હતા, યા પછી બૌદ્ધ ગયા બ્લાસ્ટ થયો, બર્ધમાન બ્લાસ્ટ થયા, પછી એટીએસ તરફથી જે 4 AKOSના કેસીસ કરવામાં આવ્યા હતા, એ તમામ કેસોમાં કોઈને કોઈ બાંગ્લાદેશી એંગલ હતો. એમાં યા તો બાંગ્લાદેશી સુસાઇડ બોમ્બર રીતે, યા પછી લોજિસ્ટિકમાં હેલ્પ કરવા રીતે, એ તમામ રીતે કોઈને કોઈ તરીકાથી બાંગ્લાદેશી માણસ જોડાયેલો હતો, અને એના જે નેટવર્ક જો હતો, આ નેટવર્ક બાંગ્લાદેશ સુધી જતો હતો, ઓર એની ફંડિંગ, એની આઈડિયોલોજી સ્પ્રેડ કરવામાં, તો તમામ રીતે જે છે ઇલીગલ ઇમિગ્રન્ટ જે છે બાંગ્લાદેશી, એમને યુઝ કરવામાં આવ્યા હતા. ઓર આ રીતે આપ સમજી શકો છો કે આ કેટલી મોટી નેશનલ સિક્યોરિટીને લઈને પડકાર છે. ઓર આ વસ્તુને જ ધ્યાનને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી આ એક આખો એક મિશન જેવું ચલાવેલું છે, જેમાં ડીજીપી શ્રીના ઇન્સ્ટ્રક્શન આધારે આખા ગુજરાતમાં અને ગુજરાતને સાથે સાથે એ જે બીજા વેસ્ટ બેંગાલમાં એમનો શું નેટવર્ક છે, બાકી બીજા સ્ટેટમાં એમનો શું નેટવર્ક છે, આ તમામ નેટવર્ક સુધી પહોંચવામાં જે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. ઓર સાથે સાથે હું આપને કહેવા માગું છું કે એ જે અત્યારે એવા પણ લોકો પકડાયેલા છે બાંગ્લાદેશી, જે બોર્ડર એરિયામાં જે ઘણી બધી આપણી સ્ટ્રેટેજિક ઇન્ડસ્ટ્રીઝ છે, યા પછી આપણી અહીંયા સાણંદમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી હોય, યા પછી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય, એમાં કોઈ એને નજીક એની કોઈ ઇન્ફોર્મેશન રિવીલ કરતા હોય, તો આ પણ એક પડકાર છે. તો આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને આ ઓપરેશન ચલાવવામાં આવ્યો છે. બિલકુલ. કરણરાજ સર પણ આપણી સાથે જોડાયેલા છે. સર, અહીંયા એક સવાલ એ પણ થાય, વિકાસ, જે રીતે તમે પણ એ મુદ્દો પકડ્યો હતો કે અહીંયા દેહ વેપાર જે છે એ પણ થતું હોય છે. ઘણી બધી મહિલાઓ અહીંયા ઝડપાઈ હતી બાંગ્લાદેશની, જે કે દેહ વેપારની સાથે સંકળાયેલી હતી. તો શું અહીંયા કોઈ ઓર્ગેનાઇઝ ટ્રાફિકિંગ એંગલ પર પણ અહીંયા તપાસ થઈ રહી છે? સુરત શહેરની વાત કરીએ તો અમારા ત્યાં જે પકડાયેલા લોકો છે એની અંદર 29 જેટલી મહિલાઓ છે, અને આપણે વાત કરીએ પ્રમાણે સત્ય છે કે ઘણી બધી મહિલાઓ આની અંદર દેહ વેપારમાં જોડાયેલી છે. અને એ બાબતે જે પ્રમાણે ઓમપ્રકાશે કહ્યું પ્રમાણે આ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે, ને અત્યારે એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે કે બાંગ્લાદેશી જ્યારે એ લોકો વેસ્ટ બેંગાલમાં આવે છે ત્યારે તાત્કાલિક એ લોકોને બોર્ડરના જે જિલ્લાઓ છે ત્યાંથી એમને તરત જ એમના આધાર કાર્ડ, આપણા જે ઇન્ડિયન નેશનલ આધાર કાર્ડ એમને પ્રોવાઈડ કરવામાં આવી દેતા હોય છે, ત્યાંથી એમને આધાર કાર્ડના બેઝ પર સિમ કાર્ડ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે એ પ્રમાણે બંગાળ પોલીસની સાથે ડાયરેક્ટ સંપર્ક કરીને હવે એમનો ત્યાં પણ એમની ડિટેલ્સ શેર કરવામાં આવશે, જેથી કરીને એવા એજન્ટો, કેમ કે એવા એજન્ટો કાર્યરત છે, જે એજન્ટો તરત જ એ વ્યક્તિ જ્યારે પણ બોર્ડર ક્રોસ કરે છે ત્યારે એને આધાર કાર્ડ પ્રોવાઈડ કરતા હોય, સિમ કાર્ડ પ્રોવાઈડ કરતા હોય છે, અને પછી એવી વ્યક્તિઓને અહીંયા લઈ આવવામાં આવતા હોય છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં એમને ટ્રાન્સપોર્ટેશન માટે બસ મારફતે, રેલવે મારફતે એમને અહીંયા મોકલવામાં આવતા હોય છે. અને ઘણી બધી એવી મહિલાઓ અમને જે અત્યારે અમે જે 29 મહિલાઓ મળી છે, એમાંથી ઘણી બધી મહિલાઓ એવી છે જે દેહ વેપાર સાથે જોડાયેલી છે અને સતત અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરતી રહેતી હોય છે. એટલે એવું લાગી રહ્યું છે કે કોઈ એવા એજન્ટો એમના સતત સંપર્કમાં છે, જે એજન્ટો મારફતે એ મહિલાઓ કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં, સુરતના પર્ટિક્યુલર એરિયામાં 1 કે 2 મહિના માટે દેહ વેપાર માટે આવે છે અને પછી એ પોતાનું સ્થાન બદલીને મુંબઈ તરફ જતી રહે છે કે નાસિક તરફ જતી રહે છે. એટલે એ બાબતે પણ એક ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. અને આપણે જે વાત કરીએ ટેક્સટાઇલના આ બિઝનેસની અંદર ઘણા બધા લોકો
અહીંયા વેપાર પણ એની અંદર કામગીરી કરવા આવતા હોય છે અને ઘણા બધા લોકો અહીંયાથી ટેક્સટાઇલમાં બિઝનેસ સાથે પણ ત્યાં વેસ્ટ બેંગાલ સાથે જોડાયેલા છે. એટલે એવા પણ કિસ્સાઓ અમારા ધ્યાને આવેલા છે જ્યાં કરોડ રૂપિયાની કિંમતની ટેક્સટાઇલનો માલ એ વેસ્ટ બેંગાલમાં ઓર્ડર કરવામાં આવે છે ને ત્યાર પછી વેસ્ટ બેંગાલમાં ઓર્ડર કર્યા પછી એ ક્યારેય માલની પેમેન્ટ પણ થતી નથી. એટલે એવું પણ લાગી રહ્યું છે કે ટેક્સટાઇલના લોકો સાથે જે છે છેતરપિંડીના જે ગુનાઓ વધી રહ્યા છે એની અંદર આવા લોકોની પણ સંડોવણી હોઈ શકે જે ટેક્સટાઇલના માલની ડિલિવરી ત્યાં વેસ્ટ બેંગાલમાં કરાવતા હોય ને ત્યાર પછી એ લોકો એની સાથે ફ્રોડ કરતા હોય. અને સાથે સાથે નાર્કો ટેરરિઝમ બાબતે પણ આવા લોકોનો ઉપયોગ થઈ શકે છે, કેમ કે મોટા ભાગનો આપણા ગુજરાતમાં જે નાર્કોટિક્સનો જે માલ આવતો હોય છે, ગાંજાનો ને એ બધો એ ઓડિશા તરફથી આવતો હોય છે. ને આવા લોકો જે લોકો ઇઝી મની બનાવવા માંગતા હોય છે ને જે લોકો પોતે ઇઝી મની મેળવવા માટે દેહ વેપારમાં અને અલગ અલગ આવી એક્ટિવિટીમાં જોડાઈ જતા હોય છે, આવા લોકોનો ઉપયોગ અલગ લોકોનો ઉપયોગ નાર્કો ટેરરિઝમમાં પણ થઈ શકતો હોય છે. બિલકુલ, એટલે કે ટૂંકમાં એક એવો બાંગ્લાદેશી આવવાથી એની ઘણી બધી રિપલ ઇફેક્ટ આપણા દેશમાં, આપણા રાજ્યમાં સર્જાઈ રહી છે. પણ વાઘેલા સાહેબ, મારે સમજવું છે કે આ લોકો આવ્યા તો એમને મદદ કરનાર લોકો પણ હશે. શું બધા ગુજરાતના છે કે પછી બહારના કે પછી દેશની બહારના લોકો છે? સવાલ એક એ. અને બીજો એ કે આપણે ડિટેક્ટ તો કરી લીધા, હવે એમને ડિલીટ અને ડિપોર્ટ કેવી રીતે કરશો? એમાં આપણી જોડે ફોરેનર્સ એક્ટ ને બધું છે, પણ છતાં પણ એમાં પડકાર તો હશે જ એમને ડિપોર્ટ કરવા. આ જે પકડાયેલા લોકો છે એમની હાલ જે પૂછપરછ હાલ ચાલી રહી છે, જેનું ઇન્ટ્રોગેશન થઈ રહ્યું છે, એમાં ઇનિશિયલી એ જ માહિતી મળી રહી છે કે વેસ્ટ બેંગાલના જે અલગ લોકો છે એજન્ટો એમના ડાયરેક્ટ સંપર્કમાં હોય છે અને એમના આધાર કાર્ડ ત્યાં એમણે વેસ્ટ બેંગાલ જ્યારે બાંગ્લાદેશથી બાઉન્ડ્રી ક્રોસ કરે ત્યારે એમના આધાર કાર્ડને એમની ડિટેલ્સ તરત તૈયાર થઈ જતા હોય છે. ત્યાર પછી દેશના અલગ રાજ્યોમાં એ લોકો વ્યવસાય માટે જતા હોય છે. અને જે બીજી તમે જે વાત કરો છો કે ડિપોર્ટેશનની, એ લોકોની ડિલીટની વાત, તો એમાં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન ડાયરેક્ટ ગૃહમંત્રીશ્રી સાથે એમનો જે સંપર્ક છે એના કારણે તાત્કાલિક ગયા વખતે પણ આ તમામ લોકો જે બાંગ્લાદેશીઓ પકડાયા તેની ડિપોર્ટેશનની કામગીરી, પહેલાંના સમયમાં એવું થતું હતું કે ડિપોર્ટેશનની કામગીરી 2-3 વર્ષ સુધી થતી નહોતી, પરંતુ તાજેતરમાં જ્યારે જે આ ઓપરેશન પહેલી વખત હાથ ધરવામાં આવ્યું ત્યારે પણ ડિપોર્ટેશનની કામગીરી ફક્ત અમુક દિવસોના ટૂંકા ગાળામાં થઈ ગઈ હતી. અને આ વખતે પણ તમામ પેપરવર્ક દરેક જિલ્લાની અને દરેક શહેરની જે સ્પેશિયલ બ્રાન્ચ હોય છે, એમની LIB બ્રાન્ચ હોય, તમામ એમની વિગતો તૈયાર કરવામાં આવતી હોય છે. તમામ વિગતોની સાથે એમના ફિંગરપ્રિન્ટના ડેટાને તમામ એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. અને સાથે આ જે પકડાયેલા લોકો છે એ અન્ય કોઈ રાજ્યોમાં અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ નથી, એ પણ એની ડેટાબેઝ અમે તૈયાર કરી રહ્યા છીએ. અને એના આધારે આ પ્રોસિજર હાથ ધર્યા પછી તાત્કાલિક આગામી 1 અઠવાડિયાની અંદર જ આવા લોકોની, આ તમામ બાંગ્લાદેશી લોકો જે આઈડેન્ટિફાઈ થયેલા છે તમામની ડિપોર્ટેશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. બિલકુલ સારી બાબત છે. એટલે એક જ સપ્તાહમાં એમનો નિવેડો આવી જશે. બાંગોરા સાહેબ, આપની પાસેથી સમજવું છે કે આમાં જે પુરુષો ઝડપાયા મોટા ભાગે એ લોકો મજૂરી કામમાં હોય છે અથવા તો બીજા કોઈ ગેરકાયદેસર કામ કરતા હોય છે, અથવા તો મહિલાઓ એ દેહ વેપાર સાથે સંકળાયેલી હોય છે. અને એમાં જે મજૂરી કામ કરે છે તો સસ્તી મજૂરી કરે એટલે અહીંયા રહેનાર લોકો એમને પણ બરાબર વેતન ન મળે, બીજી બધી સુવિધા, સરકારી સુવિધા, એમાં પણ એ લોકો લાભ લઈ જાય. એટલે એટલો અતિરિક્ત બોજ આપણા પર. એટલે જેમ સાહેબે કહ્યું હમણાં કે અર્થવ્યવસ્થા એનો પણ મામલો છે, આંતરિક સુરક્ષાનો પણ મામલો છે. હવે આગળનું સ્વરૂપ શું છે આ ઓપરેશન ડેલ્ટાનું, હન્ટનું? આનું આગળનું સ્ટેપ હવે શું છે સાહેબ? જે રીતે સાહેબે જણાવ્યું કે એ જે બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા છે અર્થવ્યવસ્થા માટે અને ઇન્ટરનલ સિક્યોરિટી માટે ખૂબ પડકારજનક છે. મોટાભાગના જે પુરુષો આવતા હોય છે એ અહીંયા મજૂરી કામમાં અથવા જે નાના મોટા જે સસ્તો લેબર હોય છે એમાં યુઝ થતા હોય છે અને મહિલાઓ દેહ વ્યાપારમાં સંલિપ્ત હોય છે. તો એમાં અમે ફ્યુચરમાં જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક પોર્ટલ ડેવલપ કરી રહી છે જેમાં પથિક સોફ્ટવેરમાં આધાર બેઝડ ઓથેન્ટિકેશન અને જે ટીનેન્ટ વેરિફિકેશન અને બહારથી જે મજૂર માણસો આવે છે એનો રજિસ્ટ્રેશન, એ બાબતે અમે ઓનલાઈન પોર્ટલ ડેવલપ કરી રહ્યા છીએ ગુજરાત પોલીસ. તો એમાં રજિસ્ટ્રેશન એમનો ફરજિયાત બહારથી આવનાર માણસોનો કરીશું. અને ઇન ફ્યુચર જે ફક્ત અને ફક્ત બેસિક આધાર કાર્ડ લઈને માણસો અહીંયા મજૂરી કામે ચડી જતા હોય છે અથવા મહિલાઓ આવી જતી હોય છે, તો એમાં એનો ઇનડેપ્થ વેરિફિકેશન થાય અને આધાર કાર્ડ સિવાય પણ બીજા ડોક્યુમેન્ટ્સ એના ચકાસણી કરવામાં આવે. એ રીતે પણ એક અમે ગુજરાત પોલીસ તરફથી એક SOP ડેવલપ કરવા બાબતે પોલિસી લેવલ ઉપર વિચારીશું.
અને ઇન ફ્યુચર જે એજન્ટ્સ જે રીતે આપે કીધું કે એ ઇન્ડિવિજ્યુઅલ તરીકે ન આવી શકે, એને પાછળ એક કોઈ એજન્ટ હોય અથવા એક ઓર્ગેનાઇઝ ગ્રુપ હોય છે જે એમને બોર્ડર ક્રોસ કરાવવાથી લઈને અહીંયા સેટલ કરાવવા, ગામડોમાં રાખવા અને પછી એમના ડોક્યુમેન્ટ બનાવવા, મોટાભાગના આધાર કાર્ડ બનાવતા હોય છે. અને આ સિવાય પણ જે બેસિક સુવિધાઓ પૂરી પાડનાર છે એ માણસોને અમે આઈડેન્ટિફાઈ કરીને એનો જેટલા પણ ગેરકાયદેસર ઘૂસણખોરો પકડાય છે એનો જોઈન્ટ ઇન્ટરોગેશન થાય છે. વેરિયસ એજન્સીઝ એનો જોઈન્ટ ઇન્ટરોગેશન કરતી હોય છે. તો એમાં જે સિસ્ટમના લૂપહોલ છે એ અમે આઈડેન્ટિફાઈ કરીશું અને ઇન ફ્યુચર એ લૂપહોલ્સનો કોઈ લાભ ના લે એને કેવી રીતે બંધ કરી શકાય એના બાબતે અમે આગળની સ્ટ્રેટેજી બનાવીશું. અને જે એને મદદ કરનાર અથવા અહીંયા ગુજરાતમાં જે પણ એને બેસિક સુવિધાઓ પૂરી પાડનાર માણસો છે એના વિરુદ્ધ પણ કડક પગલાં લેવાથી આ સમસ્યા ઉપર કંટ્રોલ લઈ શકાશે. બિલકુલ, એટલે કે જે પણ આ લોકોને મદદ કરે છે એ લોકો સુધી પણ પોલીસ પહોંચવાની છે એમાં અભિમત નથી. અભિષેક ગુપ્તા સાહેબ, આપનું આ બાબતે શું કહેવું છે? કારણ કે હવે આગળનું સ્ટેપ શું છે અને આ જેટલા લોકો પણ ઝડપાયા એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે, એમનું બેકગ્રાઉન્ડ એવું અપરાધિક છે કે પછી આવા છુપાઈને સામાન્ય માણસોની જેમ જ આ લોકો કામગીરી કરી રહ્યા હતા? આ લોકો પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે આવે છે તો આપણે એનાલિસિસ કરીએ તો ધ્યાને આવશે કે એ લોકોનો જે મેજોરિટી ક્લાસ છે એનો મુખ્ય હેતુ નોકરી રોજગાર લેવાનો હોય છે. અને જેટલા પણ અમે લાસ્ટ યર પકડ્યા હતા અને અત્યારે પકડ્યા છે એમનું જોઈએ છે તો અહીંયા કમાય છે અને પોતાના બાંગ્લાદેશ પૈસા મોકલવાનો એ લોકો પ્રયાસ કરતા હોય છે. પણ આ એટલા માટે રોકવું અગત્યનું આપણા માટે થઈ જાય છે કે આપણી અર્થવ્યવસ્થાનેથી નુકસાન કરે છે, સાથે સાથે આપણી આંતરિક સુરક્ષાને પણ નુકસાન કરે છે. અને ઘણીવાર જો એ લોકો કોઈ ગુનો આચરે છે તો એ ગુનો આચર્યા પછી એમને ડિટેક્ટ કરવા મુશ્કેલ થઈ જાય છે, કારણ કે એમના કોઈ આધાર પુરાવા નથી હોતા. ઘણીવાર એ લોકો ખોટા આઈડી પ્રૂફ ક્રિએટ કરી દેતા હોય છે, જેના કારણે પણ ફ્રોડ ડોક્યુમેન્ટના પણ કેસો ઘણીવાર બનતા હોય છે. જે મેં કીધું અર્થવ્યવસ્થા, તો અર્થવ્યવસ્થામાં જો આપણે અત્યારથી એમના પર કર્બ નહીં કરીએ તો ધીમે ધીમે એ લોકો ફેક ઇન્ડિયન કરન્સી પણ એ રૂટથી આવવાનું ચાલુ થઈ શકે છે અને જે આપણા અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મોટો વિષય બની શકે છે. કારણ કે નોર્થ ઇસ્ટની આપણે જો બોર્ડર જોઈએ, પોરસ બોર્ડર છે, ત્યાં આપણે નાઇટ વિઝન કેમેરા, નાઇટ વિઝન ડ્રોન અને બોર્ડર સિક્યુરિટી દ્વારા આપણે રોકવાનો ઘણો પ્રયાસ કરીએ છીએ. બટ સમહાઉ જેમ કે વેસ્ટ બેંગાલના અમુક ડિસ્ટ્રિક્ટ છે અને અમુક સિટીઝ છે, અમુક ગામડા છે, તેમાં વચ્ચેથી બોર્ડર પસાર થાય છે. એમને જ્યારે ઇન્ટ્રોગેશન માટે લાવીએ છીએ ત્યારે મતલબ એમના જ અમુક નેબર અથવા અમુક એમના સગાવાલા હોય છે જે બાંગ્લાદેશમાં રહેતા હોય છે અને પોતે અહીંયા વેસ્ટ બેંગાલમાં રહેતા હોય છે. તો આ બધા જે ઇસ્યુઝ છે એના કારણે એમની ઘૂસણખોરી જે રિસેન્ટ ટાઈમમાં થઈ છે તેને આપણે બહુ સારી રીતે આ સ્ટેપ્સ લઈને રોક્યા છે અને આગળ પણ આ રોકતા રહેવું પડશે. અને આગળની કાર્યવાહીમાં જે પ્રમાણે જગદીશ પાંગરવા સાહેબે કીધું એ પ્રમાણે ઓનલાઈન પોર્ટલ દ્વારા એમને જેટલા પણ આપણે મજૂરને આપણે હાયર કરવામાં આવે છે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ લેબર ક્લાસને હાયર કરવામાં આવે છે તો તેનું પોલીસ વેરિફિકેશન જરૂરથી થાય. એના માટેનું અલગ જે પોર્ટલ બનાવવાની કામગીરી છે તે ચાલુ છે. અને સાથે સાથે આમાં જ્યારે પણ કોઈ પણ એપ્લિકેશન કે કોઈ પણ વસ્તુ નવી આવે છે ત્યારે એમાં મે બી શરૂઆતમાં લૂપહોલ્સ હોઈ શકે છે, પણ ધીમે ધીમે એમાં લૂપહોલ્સમાં કરેક્શન લાવીને આપણે એને ખૂબ જ મજબૂત એક ઢાંચો આપી શકીએ છીએ. તો આધાર કાર્ડ જ્યારે આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીના જે આ છેલ્લા 10-15 વર્ષમાં એમાં ઇનોવેશન આવ્યા છે. હવે બારકોડ સ્કેનરવાળા આધાર કાર્ડ છે, તો અત્યારે હવે ફેક આધાર કાર્ડ બનાવવા નિયરલી ઇમ્પોસિબલ થઈ ગયા છે. તો જે જૂના સમયના જે ફેક ડોક્યુમેન્ટ બનાવીને આવ્યા છે એ લોકોને આપણે મોટાભાગનાને ડિપોર્ટ કરી ચૂક્યા છે અને જે લોકો છુપાઈ ગયા હતા, જે નહોતા મળતા, તે લોકોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણે અત્યારે પણ આ પ્રોસેસ ચાલુ છે અને નિરંતર આ પ્રોસેસ કરતા રહીશું તો જરૂરથી એકદમ સફાઈઓમાં મળી શકશે. ઓકે સર, હવે આપણે ક્લોઝિંગ તરફ જઈએ છીએ. ત્રણેયની એક પ્રતિક્રિયા લઈ લઈએ. ઓમ પ્રકાશજી, આપની પ્રતિક્રિયા કે આપ આ માધ્યમથી લોકોને શું મેસેજ આપવા માંગો છો, અથવા તો એવા લોકો કે જે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, લોકોને મદદ કરી રહ્યા છે, એમને પણ તમે શું ચેતવણી આપવા માંગો છો? હું આપને મારફતે એક મુખ્ય જે મેસેજ આપવા માંગુ છું કે આ જે કાર્યવાહી છે અત્યારે પોલીસ કરી રહી છે, પણ એમાં લોકોની મુખ્ય ભૂમિકા થઈ શકે છે. બિકોઝ અહીંયા જે તમારે આજુબાજુમાં જે લેબર કામ કરતા હોય યા તમારે આજુબાજુમાં જે કોઈ શંકાસ્પદ માણસ કોઈ હોય તો એની તાત્કાલિક જાણકારી જે તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આપો. એને કોઈ પણ તમે કોઈ સસ્તો લેબર મળતો હોય ઓર એને આધારે તમે તમારી સિક્યોરિટી અને નેશનલ સિક્યોરિટીને તમે રેન્સમ ઉપર લ્યો તો આ વસ્તુ વ્યાજબી નથી અને એને લોકોને સામે આવીને જોઈએ આ મિશનમાં જોડાવવું જોઈએ. એને સાથે સાથે જે લોકો એમની મદદ કરી રહ્યા છે એને સુધી અમે પહોંચવાના છીએ અને આ આખા પ્રોસેસમાં
એમને પણ જે બધી ગેંગ છે જે એના ફેક ડોક્યુમેન્ટ બનાવતા હોય યા પછી એને શેલ્ટર આપતા હોય એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ. વાઘેલા સાહેબ, આપની ક્લોઝિંગ કમેન્ટ, આપ લોકોને કેવી રીતે અપીલ કરો છો, લોકો પોલીસને કેવી રીતે મદદ કરી શકે, અને જે એવા ઉદ્યોગકારો, જે એવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે જે મદદ કરે છે આવા લોકોને, એમને પણ શું કહેશો? સમગ્ર ગુજરાત એક ગ્રોથ એન્જિન છે આખા દેશનું, અને એમાં ખાસ કરીને સુરત ઇકોનોમિક હબ છે. ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ બંને બિઝનેસમાં મેં કહ્યું એ પ્રમાણે 40 લાખથી વધુ સમગ્ર દેશના લોકો અહીંયા કામ કરી રહ્યા છે. અને હું આપના માધ્યમથી સમગ્ર સુરત શહેરના તમામ ટેક્સટાઇલ બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જે ડાયમંડ સાથે જોડાય તમામને વિનંતી કરીશ કે તમામ લોકો જે આપને ત્યાં વર્ક કરવા આવે છે એ લોકોની આઈડેન્ટિટી તમારે હંમેશા ચેક કરવી જોઈએ. એ તમામના ડેટા પોલીસ વેરિફિકેશન માટે તમારે હંમેશા આપવા જોઈએ. અને જ્યારે પણ આપને ડાઉટ છે ત્યારે તાત્કાલિક તમારે લોકલ પોલીસનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને નેશનલ સિક્યુરિટીને નુકસાન કરતા આવા ઘૂસણખોરી બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવે અને એમને ડિપોર્ટ કરી શકાય. ઓકે. બાંગોરા સાહેબ, આપની ક્લોઝિંગ કમેન્ટ આ ઓપરેશનને લઈ. જે રીતે એડિશનલ સીપી સાહેબે જણાવ્યું કે ગુજરાત જે છે ઇન્ડસ્ટ્રીયલ હબ છે દેશનો, તો મોટાભાગના જે સિટીઝ છે એમાં બહારથી મજૂરો આવતા હોય છે. તો તમામ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અથવા જે પણ લોકોને રોજગાર આપનાર એજન્સીઝ છે એમને તમામને અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ કોઈ માણસને હાયર કરો, આપ એમના મલ્ટિપલ આઈડેન્ટિફિકેશનના કાર્ડ જે છે, ડ્રાઇવિંગ લાયસન્સ થઈ ગયો, પાસપોર્ટ થઈ ગયો, પાન કાર્ડ થઈ ગયો, આધાર કાર્ડ થઈ ગયો, એ તમામ વેરીફાઈ કરો. અને વેરીફાઈ પૂરતો કર્યા પછી જ કોઈ માણસને રોજગાર ઉપર રાખો. અને કોઈ પણ માણસ જैसे કિરાય ઉપર પણ મકાન આપે તો એ ટેનન્ટનો વેરિફિકેશન પ્રોપર રીતે કરે, અને પોલીસ વેરિફિકેશન જ્યાં જ્યાં ફરજિયાત છે એ પોલીસ પાસેથી વેરિફિકેશન કરાવે. અને જ્યારે પણ કોઈ શંકાસ્પદ માણસ એમને જણાઈ આવતું હોય તો તરત જ આપ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો અને એમની વિરુદ્ધ જે છે જે પણ ઇન્ફોર્મેશન છે આપ અમને શેર કરો. કેમ કે ફક્ત આ સિર્ફ ઘૂસણખોરીનો મુદ્દો નથી, એ રાષ્ટ્રીય સુરક્ષાની લગત મુદ્દો છે. અને આપ એ રીતે રાષ્ટ્ર સેવામાં પોતાનો કોન્ટ્રીબ્યુશન આપી શકો છો, કેમ કે એ ઇન્ટરનલ સિક્યુરિટી માટે મોટો ચેલેન્જ છે અગર જે એની સંખ્યા વધતી જશે તો. બિલકુલ. બિલકુલ. અભિષેક સર, આપની પણ એક એન્ડિંગ કમેન્ટ કે આપ કઈ રીતે લોકોને સજાગ કરવા માંગો છો. ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ચીપ લેબર માટે અહીંયા ઘણા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે જે આવા લોકોને કામ પર રાખતા હોય છે, એવા લોકોને શું કહેવા માંગશો? એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ જે કાર્યવાહી પોલીસ કરી રહી છે તે કોઈ વ્યક્તિ કે કોઈ સમુદાય વિરુદ્ધ નથી. આ દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી કાર્યવાહી છે. તો આ કાર્યવાહી જ્યારે કરવામાં આવે છે ત્યારે પોલીસને પૂરો સહયોગ મળે. અને જે પ્રમાણે એડિશનલ સીપી સાહેબે અને જગદીશ બાંગોરા સાહેબ, ઓમપ્રકાશ સાહેબે કીધું પ્રમાણે સસ્તું લેબરને ધ્યાનમાં રાખીને વગર ડોક્યુમેન્ટ વેરિફિકેશને કોઈ પણ વ્યક્તિને હાયર ન કરવો જોઈએ. જી જી બિલકુલ સર, આભાર અમારી સાથે જોડવા બદલ. આપનો કિંમતી સમય અમને ફાળવ્યો, અમારી સાથે ચર્ચા કરી, લોકોને પણ સજાગ કર્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ.